હરિઓમ, મારું નામ શંતનુસિંહ નાતુ છે અને હું આ સંસ્થામાં વર્ષ 2006થી કામ કરી રહ્યો છું. આજનો જે મારો અનુભવ છે તે આ અનુભવ સદગુરુની ભક્ત સંભાળ વિશે છે. મને 2024માં પંઢરપુર વારી સેવામાં જવાની તક મળી. તો અમે સેવાના લગભગ 2-3 દિવસ પહેલાં 16 અને 17 જુલાઈએ એડીએમ દ્વારા આપણી પંઢરપુર વારી સેવા થઈ. એના 2-3 દિવસ પહેલાં અમે એડવાન્સ ટીમમાંથી એક સાધારણ 4 ગાડીઓ કરીને પંઢરપુર ગયા હતા. સેવા ખૂબ જ સારી રીતે થઈ. 16 અને 17 તારીખે જે પોલીસ અધિકારીઓ હતા તેમણે પણ કહ્યું કે સેવા ખૂબ જ સુંદર રીતે થઈ છે. 17 તારીખે અમે બધું સમેટી પણ લીધું. બધા ડીએમવી પોતપોતાના ઘરે પણ નીકળી ગયા. પણ સમીર દાદાએ રાત્રે ડ્રાઇવિંગની ના પાડી હોવાથી અમે ત્યાં જ રોકાઈ ગયા. તે મુજબ અમે રાત્રે ત્યાં જ રોકાયા અને ગુરુવારે સવારે એટલે કે 19 તારીખે અમે 16થી 18 જણા સિંહગઢ કોલેજમાં રોકાયા હતા. અમે 11:15 વાગે નીકળ્યા. ત્યારબાદ પંઢરપુરથી જે પહેલું મોટું શહેર આવે છે વેળાપુર, ત્યાં સુધી પહોંચતા અમને રસ્તામાં ભારે ટ્રાફિક નડ્યો. લગભગ 1.5 થી પોણા 2 કલાક સુધી અમે એ ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા હતા. હવે અમારી પાસે 4 ગાડીઓ હતી. પહેલી ગાડી હતી અભિજીત સિંહ હડકરની અર્ટિગા, બીજી ગાડી સાહિલ સરનાઈકની હતી, ત્રીજી ગાડી સચિન સિંહ શિંપીની અને ચોથી ગાડી સચિન સિંહ ગાયકવાડની હતી. આ 4 ગાડીઓમાંથી અભિજીત સિંહ હાડકરની અર્ટિગા ટ્રાફિકમાં થોડી આગળ નીકળી ગઈ અને અમે 3 ગાડીઓ એકબીજાની સાવ પાછળ જ રહ્યા. હવે 5 વાગ્યા સુધી જે ગાડી આગળ હતી, અભિજીત સિંહ હડકરની એમનું જમવાનું પતી ગયું હતું અને એમનું કહેવું હતું કે એ ગાડીમાં જે બધા હતા એ ડોંબિવલીના રહેવાસી હતા. તેઓ કળંબોલીથી ડોંબિવલી જશે. તેથી એ ગાડી આગળ જાય તો વાંધો નહોતો. અમે પણ હા પાડી. અમને એમાં કંઈ ખોટું ના લાગ્યું એટલે એ ગાડી ત્યાંથી પણ આગળ નીકળી ગઈ. ત્યારબાદ ફલટણ પછી જે શહેર આવે છે લોણંદ, એ લોણંદ પહેલાં પણ 2 થી 3 કિલોમીટરનો મોટો ટ્રાફિક જામ હતો. ફરી એકવાર ટ્રાફિક નડ્યો. ત્યાંથી અમે એક નાનો બાયપાસ લીધો અને ત્યાંથી જતી વખતે ફરી અમારી એ જ ગાડી રસ્તો ભટકી ગઈ. સચિન સિંહ શિંપીની એ જ ગાડી રસ્તો ભૂલી ગઈ અને અમારે ફરી ઊભા રહેવું પડ્યું અને એમ કરતાં કરતાં અમે મુંબઈ બેંગ્લોર હાઈવે પર પારગાંવ ખંડાલા સુધી પહોંચ્યા. એટલે જુઓ કે આ વારંવાર થઈ રહ્યું હતું. અમને એ ખ્યાલ ના આવ્યો કારણ કે ઘણી જગ્યાએ અમને વારકરીઓ દેખાતા હતા, ટ્રાવેલ્સની બસો દેખાતી હતી, ટેમ્પો દેખાતા હતા અને આ ચાલ્યા કરતું હતું. ટ્રાફિક થવો અને એક ગાડીએ રસ્તો ભૂલી જવો, ટ્રાફિક થવો અને એક ગાડીએ રસ્તો ભૂલી જવો. એમ કરતાં કરતાં અમે પારગાંવ ખંડાળા સુધી આવ્યા અને મેઇન હાઈવે પર પહોંચ્યા. ત્યાંથી ચાંદની ચોક, પુણેના ચાંદની ચોક પહોંચતા પહેલાં જ અમે રસ્તામાં એક બાઇકનો બહુ ભયાનક અકસ્માત જોયો. તેના કારણે ટ્રાફિક થયો હતો. એટલે એ એક કિસ્સો જોઈને અમે આગળ વધ્યા. ત્યાર પછી જ્યારે અમે ચાંદની ચોક આવ્યા ત્યારે રાતના 9 વાગ્યા હતા. બાલેવાડીની પહેલાં એક મોટો ટ્રક 3 ગાડીઓને અથડાયો છે. જેના કારણે 3 ગાડીઓનું નુકસાન થયું છે. એટલે પોલીસે ત્યાં આખી લેન રોકી દીધી છે. ત્યાં ફાયર બ્રિગેડ આવી છે, પોલીસ આવ્યા છે, ક્રેન આવી છે. તો એ ટ્રાફિકમાં અમે ફસાયા. ચાંદની ચોકથી બાલેવાડી સુધીનું જે સામાન્ય રીતે 15-20 મિનિટનું અંતર હોય છે તે કાપવામાં અમને 1 કલાકથી વધુ સમય લાગ્યો. ત્યાર પછી આ બધું ચાલતું હતું અને થતું હતું એવું કે બાલેવાડી પછી પણ અમે ગૂગલ મેપ જોતા હતા. ગૂગલ મેપ પર બધું ગ્રીન દેખાતું હતું એટલે કે રસ્તો સાવ ખુલ્લો છે, પણ અચાનક અમને ટ્રાફિક નડતો હતો. આવું 1-2 વાર થયું. એ પછી જ્યારે આપણે પુણે મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ચડીએ છીએ તેની થોડેક જ પહેલાં વારકરીઓની એક ટ્રકનો મોટો અકસ્માત થયો હતો. સામેથી લોખંડનું મશીન લઈને આવતું એક કન્ટેનર એ ટ્રક સાથે અથડાયું હતું ટ્રકની આગળની બાજુએ, જેના કારણે વારકરીઓને પણ ઈજા થઈ હતી અને એટલે કે ટ્રકને પણ ભારે નુકસાન થયું હતું, જેના કારણે ત્યાં ઘણો બધો ટ્રાફિક થઈ ગયો હતો. તે પાર કરીને અમે આગળ વધ્યા અને છેવટે એવું થયું કે એક્સપ્રેસ હાઈવે પર ચડતા પહેલાં અમે બધાએ એક નાનકડો બ્રેક લીધો. ત્યારે અમે બધાએ અંદરો અંદર વાત કરી કે ભાઈ હવે શું કરવું છે, વારંવાર ટ્રાફિક નડે છે. તો બધાનું કહેવું એમ જ હતું કે હવે રોકાવું નથી કારણ કે હવે મેઇન એક્સપ્રેસ હાઈવે આવશે. અને ત્યાં સુધીમાં લગભગ 10:30 જેવું થઈ ગયું હતું કે આપણે આશરે 2-2.5 કલાકમાં તો મુંબઈ પહોંચી જઈશું. એટલે બધાનું કહેવું એમ જ હતું કે આપણે આગળ જઈએ, અહીં ક્યાંય અત્યારે રૂમ શોધીને રોકાવા કરતાં, કારણ કે આપણે સમયસર પહોંચી જઈશું પનવેલ સુધી તો આપણે ચોક્કસ 12 થી 12:15 વાગ્યા સુધીમાં પહોંચી જઈશું. તેથી અમે બધા આગળ નીકળ્યા. અભિજીત સિંહ હડકરની અર્ટિગા ગાડી અમારાથી 20 મિનિટ આગળ હતી અને 11:15 લોણાવલા આવ્યું. ત્યારે તેના થોડા સમય પછી લગભગ 11:30 વાગ્યે મને હરિનાથ સિંહ શેટ્ટીનો ફોન આવ્યો. તેઓ અમારી પાછળની જ ગાડીમાં હતા. એમણે કહ્યું કે અરે સંતોના, આપણી આગળની ગાડી એટલે કે અભિજીત હડકરની અર્ટિગા ગાડીનો અકસ્માત થયો છે. તો અમે એ ગાડીમાં ફોન કર્યો. એમાં શેખરસિંહ મહેકર હતા અને વિલાસસિંહ બાવસ્કર પણ હતા.
વિલાસભાઈ બાવસ્કર સાથે વાત થઈ ત્યારે બાવસ્કરે કહ્યું કે અમે ફક્ત અને ફક્ત બાપુના લીધે જ બચી ગયા છીએ, કારણ કે અકસ્માત એટલો મોટો હતો, એટલો ભયાનક હતો કે એમાંથી અમારું સહેલાઈથી બચવું શક્ય જ નહોતું. કારણ કે એક આખો કન્ટેનર જેવો મોટો ટ્રક, લગભગ 8 કે 9 ટનનો ટ્રક અમારી ગાડી પર પલટી ગયો છે. આ સાંભળીને અમે થોડા ગભરાઈ ગયા કે નક્કી શું થયું હશે. અમે એમને પૂછ્યું કે તમે બધા હેમખેમ છો ને? તો એમણે કહ્યું કે અમારામાંથી કોઈને એક નાનો ઉઝરડો પણ નથી આવ્યો. પછી અમે એમને પૂછ્યું કે ગાડી ચાલે એવી છે કે પછી ટો કરીને લઈ જવી પડશે? તો એમણે કહ્યું, અરે ગાડી જોશો ને તો તમને વિશ્વાસ નહીં આવે કે અમે ચારેય જણા કેવી રીતે બચી ગયા. એના પછી મેં વિલાસભાઈને પૂછ્યું કે શું તમે સમીર દાદાને કે પૌરસભાઈને ફોન કરીને આ વિશે જાણ કરી છે? ત્યારે વિલાસસિંહ બાવસ્કરે કહ્યું કે તેઓ સમીર દાદાને ફોન કરશે, અને મેં પૌરસભાઈને ફોન કર્યો. પૌરસસિંહ અને સમીર દાદા સાથે હતા. અમે એમને બધી વાત જણાવી અને સમીર દાદાએ કહ્યું કે તમે લોકો એમની પાસે પહોંચી જાઓ. અને આ અકસ્માત ક્યાં થયો હતો? તો પુણેથી મુંબઈ આવતા જે અમૃતાંજન બ્રિજ આવે છે, જે જૂનો અમૃતાંજન બ્રિજ છે, એનાથી આગળ લગભગ 1 થી 1.25 કિલોમીટર પર એક મોટો જમણો વળાંક છે. ત્યાં એક મોટો અણીદાર વળાંક હતો અને અકસ્માત બરાબર તે જ જગ્યાએ થયો. દાદાના જણાવ્યા મુજબ મહેશસિંહ સાવંત તરત જ તમારી મદદે આવી શકશે. એટલે સમીર દાદાએ તેમને ફોન કર્યો અને મહેશસિંહ પણ તરત જ 2 ગાડીઓ લઈને નીકળી ગયા. એ અને એમનો છોકરો એમ 2 ગાડીઓ લઈને અમારી મદદે નીકળ્યા અને તે દરમિયાન અમે અકસ્માતની જગ્યાએ પહોંચી ગયા. ત્યાં ટ્રાફિક ધીમે ધીમે વધી રહ્યો હતો એટલે અમે ગાડીમાંથી ઉતરીને આગળ ગયા. અને જ્યારે અમે ગાડીની હાલત જોઈ ત્યારે અમને પણ એવું થયું કે કોઈને કંઈ વાગ્યું તો નથી ને? કેમ કે અમે 4 જણાને પૂછ્યું કે તમને ખરેખર ક્યાંય વાગ્યું તો નથી ને? ક્યાંય છોલાયું નથી ને? કોઈ ધક્કો તો નથી લાગ્યો ને? તો સાચું કહું છું, આ વાત માનવી અશક્ય લાગતી હતી કે આટલી ખરાબ રીતે અથડાયેલી ગાડી અને અર્ટિગા ગાડીમાં જે બીજી લાઈનમાં બેઠા હતા એમનું બહાર આવવું જ અશક્ય લાગતું હતું. પણ ગમે તેમ કરીને બાપુની કૃપાથી તેઓ બહાર આવી ગયા હતા, ચારેય સાથે હતા. અને પછી ત્યાં જઈને અમે તેમને પૂછ્યું કે બાપુ ખરેખર શું થયું હતું? આ અકસ્માત કેવી રીતે થયો? તો તેમણે અમને જણાવ્યું કે આ જે કન્ટેનર હતો, એકદમ મોટો ટ્રક હતો, તે આ વળાંક પર આવ્યો. આપણી અર્ટિગા ગાડી આગળ હતી, તેની પાછળ 2 ગાડીઓ હતી. એક વેગનાર હતી જે થોડી જમણી બાજુએ ડિવાઈડરની પાસે હતી અને ડાબી બાજુએ એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી હતી. તો આ જે કન્ટેનર આવ્યો તે પહેલાં વેગનારને ઘસાઈને ગયો. ત્યારબાદ તે ડાબી બાજુએ રહેલી સ્વિફ્ટ ડિઝાયર ગાડીને અથડાયો. તે ગાડી ડિવાઈડર સાથે ભટકાઈ અને પછી ત્યાંથી ટ્રકવાળો જમણી બાજુ વાળવા ગયો. અને જેવું એ જમણી બાજુ વળવા ગયું એવામાં આખો કન્ટેનર તે આપણી અર્ટિગા ગાડી પર આવીને પડ્યો. પેલા સ્વિફ્ટ ડિઝાયરના ડ્રાઈવરે અમને આવીને કહ્યું કે તમને વિશ્વાસ નહીં આવે કે શું થયું? એટલે મેં જે જોયું તે હું તમને કહું છું. મને પોતાને વિશ્વાસ નથી આવતો કે આ કેવી રીતે થયું. કારણ કે જ્યારે તે કન્ટેનર પલટી ગયો અને તમારી ગાડી પર પડ્યો ત્યારે તમારી ગાડી આગળથી ઊંચકાઈ ગઈ, તે હવામાં ઉછળી અને ગોથું ખાઈને રસ્તાની બાજુમાં આવીને પડી અને કન્ટેનર ગાડી પર જ પડ્યું હતું. તેમ છતાં પણ એણે કહ્યું કે આ ગાડી આવી રીતે ઊંચકાઈ જવી અને આમ ફરીને રસ્તાની બાજુમાં હળવેથી મૂકી હોય એમ પડવી, એ કહે છે કે એક ચમત્કાર છે. અને ત્યાં એ કહેતો હતો કે આ ચારેય બચ્યા કેવી રીતે? આમને કંઈ જ કેમ ના થયું એ પણ મને સમજાતું નથી. આ જ વાત અમને પોલીસ પણ પૂછતી હતી કે આમાંથી કોઈને કંઈ વાગ્યું છે? કોઈને મેડિકલ મદદની જરૂર છે? અમે કહ્યું કે કોઈને કંઈ જ નથી થયું. અને એ લોકો પણ આ જોઈને નવાઈ પામતા હતા. આ જુઓ, આટલો મોટો અકસ્માત થયો, આટલી ગાડી ડેમેજ થઈ ગઈ, ઓછામાં ઓછું પાછળ બેઠેલા માણસોને તો કંઈક થયું જ હશે એમ માનીને એ લોકો વારંવાર આવીને પૂછતા હતા. પોલીસ પણ અમને પૂછતી હતી કે આ કેવી રીતે બન્યું? ત્યારે અમે એમને કહ્યું કે આ અમારા સદગુરુના પ્રતાપે જ શક્ય બન્યું છે, નહીંતર પાછળના માણસોનું બચવું શક્ય જ નહોતું. અને એ પછી અમને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે મેં શેખરસિંહ માયેકરને પૂછ્યું કે બાપુ ખરેખર શું થયું હતું? ત્યારે માયેકરે મને કહ્યું કે ગાડી અભિજીતસિંહ હડકર ચલાવતા હતા અને એમની બાજુમાં નીતિનસિંહ પરુળેકર હતા. પરુળેકરની પાછળ શેખર માયેકર અને પડખે વિલાસ પાવસ્કર હતા. પાવસ્કરે કન્ટેનરને આવતા જોયો અને એમણે માથું નીચું કરી દીધું અને જોરથી બાપુ બાપુ બૂમો પાડવા લાગ્યા. પણ શેખર માયેકર કહે છે કે તેમને જોવું હતું કે આ બધું શું થઈ રહ્યું છે અને અવાજ ક્યાંથી આવે છે, કારણ કે પેલા કન્ટેનરે 2 ગાડીઓને પહેલેથી જ ટક્કર મારી દીધી હતી. તેથી તેમને પાછળ વળીને જોવું હતું કે ખરેખર શું થઈ રહ્યું છે. પણ એક મજબૂત હાથ તેમનું માથું સતત નીચેની તરફ પૂરી તાકાતથી દબાવી રહ્યો હતો. તેઓ કહેતા હતા કે મને અનુભવાતું હતું કે કોઈક મજબૂત હાથ છે જે મારું માથું નીચે દબાવી રાખે છે. જ્યારે મારે ઉપર આવવું હતું, મારે જોવું હતું કે બહાર શું ચાલી રહ્યું છે અને આ અવાજ શેનો છે. પણ હું સતત નીચે નમેલી હાલતમાં જ હતો, જાણે કોઈએ મને પકડી રાખ્યો હોય.
અને જ્યારે ગાડીને ટક્કર વાગી, જ્યારે પેલો કન્ટેનર ગાડી પર પડ્યો, ત્યારે જ્યાં શેખર મયેકર બેઠા હતા તે બાજુ વધારે અસર થઈ હતી અને ત્યાંનો પતરો ઘણો ખરો અંદર આવી ગયો હતો. એટલે કે જો પેલા હાથે તેમને નીચે દબાવી ના રાખ્યા હોત તો શું થયું હોત એની આપણે કલ્પના કરી શકીએ છીએ. અને એ હાથ કોનો હતો એ મારે હવે તમને અલગથી કહેવાની કોઈ જરૂર નથી. એ હાથ 108% આપણા સદગુરુ બાપુનો જ હતો, જેમણે શેખર સિંહ મયેકર અને ગાડીમાં સવાર ચારેય જણાને આટલી મોટી આફતમાંથી બચાવી લીધા. આપણે ગાડીના ફોટા જોઈ શકીએ છીએ. અને જે ડાબી બાજુ નુકસાન થયું છે, જ્યારે અકસ્માત થયો ત્યારે ડ્રાઈવર અને તેની બાજુમાં બેઠેલા લોકો નીચે ઉતરીને બાજુમાં આવી ગયા, પણ પાછળની હરોળનો બીજી હરોળનો દરવાજો ખુલતો નહોતો, કારણ કે તે વળી ગયો હતો અને પતરો અંદર આવી ગયો હતો. તો ત્યાં જે કોઈ સ્થાનિક લોકો અવાજ સાંભળીને આવ્યા હતા અથવા ત્યાં જે કોઈ હાજર હતા જોનારા લોકો કે જે ડ્રાઈવર વગેરે હતા, તેમણે મદદ કરીને દરવાજો ખેંચ્યો અને તેમને બહાર કાઢ્યા. તો આવા મોટા સંકટમાંથી બાપુએ બચાવ્યા. બીજી કહેવા જેવી વાત એ છે કે આ એક્સિડન્ટ જે જગ્યાએ થયો તે જગ્યાએથી જૂનો મુંબઈ પુણે હાઈવે આવીને મળે છે. તેની પહેલાં થોડી ડાબી બાજુએ જમીન છે. જો ગાડી તેનાથી આગળ ગઈ હોત, એટલે કે જો એક્સિડન્ટ 50 મીટર આગળ થયો હોત અથવા ગાડી ઘસડાતી ગઈ હોત અને આગળ જઈને ડિવાઈડર પર ચડી ગઈ હોત તો ત્યાં આગળ એક બહુ મોટી ઊંડી ખીણ હતી. અને જ્યારે મેં અભિજીત સિંઘ સાથે વાત કરી કે ભાઈ નક્કી શું થયું હતું, ત્યારે તેમણે કહ્યું કે અમને એવું લાગ્યું કે ગાડી હવામાં ફંગોળાઈ છે અને અમે ખીણમાં જ પડી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમને એવો જ ભાસ થયો કે એક ક્ષણ માટે અમારા માટે બધું જ પૂરું થઈ ગયું હતું, પણ આ ફક્ત અને ફક્ત આપણા સદગુરુ બાપુએ જ તે સમય વચ્ચે આવીને અમને બચાવી લીધા. અને હજુ એક બહુ મહત્વની વાત કહેવાની છે, જે મેં શરૂઆતમાં કહી હતી કે સદગુરુ તત્વનું આયોજન કેવું હોય છે કે સંકટ આવતા પહેલાં જ સદગુરુ આપણી તૈયારી કરી રાખે છે. બચવા માટે અમારી એડવાન્સ ટીમમાં 16 નહીં પણ 17 સભ્યો હતા અને 17માં સભ્ય તુષાર સિંઘ શેલાર હતા. અને તુષાર સિંઘ શેલારને છેલ્લી ઘડીએ ખૂબ જ કફ થઈ જવાથી તેને ઘરે રોકાવું પડ્યું હતું. તેને એટલો બધો કફ થયો કે તેને એડમિટ કરવો પડ્યો, તેથી તે એડવાન્સ ટીમની ગાડી સાથે આવી શક્યો નહીં. જો અત્યારે અમે 4 ગાડીઓમાં 16 જણા હતા, એટલે કે દરેક ગાડીમાં 4 જણા હતા. તેમ જોવા જઈએ તો જે કોઈ 17મો માણસ છે તે કારણ કે બાકીની બધી ગાડીઓ 5 સીટર હતી અને અર્ટિગા 7 સીટર હતી. જો એ રીતે જોવા જઈએ તો જે 17મો માણસ હતો તે સ્વાભાવિક રીતે અર્ટિગામાં આવ્યો હોત, તેની ત્રીજી હરોળમાં બેઠો હોત વ્યવસ્થિત બેસવા માટે, આરામથી બેસવા માટે. અને જો તે ત્રીજી હરોળમાં હોત તો તમે ફોટામાં જોઈ શકો છો કે ત્રીજી હરોળ કે ડેકીનું કંઈ બાકી જ નથી રહ્યું. ગાડી આખી દબાઈ ગઈ છે. માંડ બાપુએ એ અસરને બીજી હરોળ સુધી રોકી રાખી છે. ત્રીજી હરોળ, તેની ડેકી અને ત્યારબાદ તેનું ગાર્ડ વગેરે બધું જ સાવ ચગદાઈ ગયું છે. તો આ બાપુની યોજના હતી સંકટ પહેલાં જ મદદ મોકલવાની, કે તે અમારી સાથે શરૂઆતથી જ ન આવ્યો. તેના લીધે આપોઆપ આ ઘટનાની અસર ઓછી થઈ ગઈ. 4 જણા હેમખેમ બચી ગયા. એ ગાડી જાણે ફક્ત આ 4 જણાને સુરક્ષા આપવા માટે જ હતી. બાકી ગાડીનો પાછળનો ભાગ આખો કચડાઈ ગયો હતો. આજે જ્યારે આ બધું થયા પછી હું સમીર દાદા પાસે ગયો હતો અને દાદાને આ આખી ઘટના જણાવી, ત્યારે દાદાએ જ્યાં સમીર દાદા બેસે છે તેની બાજુમાં જ બાપુ, મોટી આઈ અને દત્તગુરુનો ફોટો છે, મોટી આઈની મૂર્તિ છે, ત્યાં જોઈને દાદાએ અંબજને કહ્યું કે તમે બહુ મોટી આફતમાંથી બચી ગયા છો અને ખરેખર આપણે બાપુના આભારી છીએ. ત્યારે સમીર દાદાએ મને કહ્યું કે તમને એક વાત કેમ ધ્યાનમાં ના આવી કે તમે જતી વખતે 11 કલાકમાં પહોંચ્યા હતા. એટલે કે અમે જ્યારે મુંબઈથી પંઢરપુર ગયા હતા ત્યારે લગભગ 11 કલાકની મુસાફરી થઈ હતી. વચ્ચે વિરામ લેતા વરસાદ પણ પડતો હતો, એટલે થોડું થોભીને ગયા હતા. બધું મળીને 11 કલાકની મુસાફરી હતી. તો જો તમે 11:15 વાગે નીકળ્યા હોવ તો તમારે ઓછામાં ઓછું 11:15 કે 11:15 સુધીમાં તો પહોંચી જવું જોઈતું હતું. અને આ વારંવાર ટ્રાફિક નડવો કે રસ્તો ભૂલી જવો, ટ્રાફિક થવો અને રસ્તો ભૂલવો, આ જે વસ્તુ વારંવાર થઈ રહી હતી એ તમારે સમજવી જોઈતી હતી. તેથી આપણે એક રીતે કહી શકીએ કે જેમ કહેવાય છે ને કે કાળ આવ્યો હતો પણ સમય નહોતો આવ્યો. ખરેખર એવી જ પરિસ્થિતિ હતી કે જે કંઈ પણ સંકટ હતું એ બાપુએ બરાબર અમારી 3 ગાડીઓની પાછળ જ રાખ્યું, અથવા જે કંઈ સંકટ હતું એનું પૂરેપૂરું નિવારણ કર્યું અને બધું થોડાકમાં પતી ગયું. ભલે ગાડીને નુકસાન થયું પણ બધા લોકો બચી ગયા. કોઈને એક નાની સરખી ખરોચ પણ ના આવી. તો આ બાપુની આપણે કહી શકીએ કે અનંત કરુણા છે. આપણા દરેક શ્રદ્ધાળુ પર આપણે ફક્ત વિશ્વાસ રાખવાનો છે. અને અમે આ વિશે પછી વાત પણ કરી હતી કે બાપુ આપણે એક કૃતજ્ઞતા તરીકે મોટા સંકટને કારણે બાધા નિવારક દીવો પ્રગટાવીએ કે જુઈનગર જઈ યજ્ઞ કરીએ. તેથી આ વિશે પણ અમારી વાત થઈ છે. અમે દાદા અથવા સુચિત દાદા સાથે વાત કરીને એ પણ કરીશું, બધા સાથે મળીને. આવો બાપુનો આ અનુભવ છે કે બાપુએ કેવી રીતે એ 4 જણાને સુરક્ષિત રાખ્યા હતા
અને બાકીના લોકો પર પણ તેની કોઈ અસર થવા ના દીધી અને સમયસર બધી બાજુથી મદદ પહોંચી ગઈ. એટલે કે સંકટ પહેલાં પણ, સંકટ સમયે પણ અને સંકટ આવ્યા પછી પણ બાપુનું કવચ, સુરક્ષા કવચ અમારા બધા પર હતું અને તેના કારણે જ અમે હેમખેમ બહાર નીકળ્યા. અંબજને બાપુ. હરિઓમ શ્રીરામ અંબજને. હતો.